મિત્રો અને ગઈકાલે એક્ઝામ્પલ 3.8 3.9 પડી ચૂક્યા. હવે આજનું નવું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 3.10. કોઈ એક ખેલાડી કેટલા 29.4 મીટર સેકન્ડ ઇન્વર્સની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશા, નીચેની દિશા અધો દિશા, ઉપર ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. તો એ દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? શું પ્રવેગની દિશા કઈ હશે? બીજું, તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ, મહત્તમ ઊંચાઈ દડાનો વેગ v, મહત્તમ ઊંચાઈ h. તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો છે? બીજું તે શું કોણ છે? ત્રીજા નંબરનો, દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાની નીચેની તરફની દિશાની x અક્ષની ધન દિશા પસંદ. નીચેની શિરોલંબની દિશાને x અક્ષની ધન દિશા પસંદ કરો. છેલ્લું, દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે? તો તમારે tx મહત્તમ ઊંચાઈ પહોંચશે. ખાસ ધ્યાન રાખજો, કેટલી દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે એટલે tf અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? પેલા તમે h શોધી આપો. tf કારણ કે ખેલાડીના હાથમાં દડો પાછો ક્યારે આવશે, કેટલા સમય બાદ પાછો આવશે? તો સૌ પ્રથમ કોઈ એક ખેલાડી 29.4 મીટરની પ્રારંભિક ઝડપથી એક દડાની ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. એક દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની કઈ દિશા કઈ હશે એ જુઓ. બીજું, તેની ગતિના મહત્તમ ઊંચાઈ h અને બિંદુએ દડાનો વેગ, મહત્તમ ઊંચાઈ h અને દડાનો વેગ v અને પ્રવેગ કેટલો હશે? ત્રીજું, દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા પસંદ કરો. ડી, દડો કેટલી મહત્તમ ઊંચાઈ tf અને કેટલા સમય બાદ ખેલાડી હાથો પાછો આવશે એ તમારે જુઓ. અહીં g બરાબર 9.8. કેમ? અધો દિશા, શિરોલંબ ઉર્ધ્વ દિશા અને અધો દિશા. તો g બરાબર 9.8. નીચે ગુરુત્વ પ્રયોગ g હોય માટે 9.8 મીટર સેકન્ડમાં. આ જો ના આપેલું હોય તમને તો તમે 10 પણ કાઢી શકો. g બરાબર 10 પણ અહીં તમને કિંમતમાં આપેલું છે 9.8. તો 9.8 તમે મૂકી દો. તો આઈનો અવગણવાનું. હવે મિત્રો સૌ પ્રથમ પદાર્થનો પ્રારંભિક વેગ, આને શું કહેવાય? પદાર્થનો v0. આ તમારા v0 તો લખવાનું પદાર્થનો પ્રારંભિક વેગ v0 બરાબર 29.4 મીટર પ્રતિ સેકન્ડ. હવે એ કારણ કે કેમ એ પ્રવેગની દિશા કઈ હશે? તમારે એ મૂકી દો. એ કેટલા આવે? નીચે ગુરુત્વ પ્રવેગ. હવે ગુરુત્વ પ્રવેગ તમારે કેટલો આવે? એ બરાબર g માટે 9.8 મીટર સેકન્ડ માઇનસ 2. ગુરુત્વ પ્રવેગ કેટલું હોય? ગુરુત્વ પ્રવેગ નીચે અધો દિશામાં, તો એ બરાબર g બરાબર 9.8 મીટર સેકન્ડ માઇનસ 2. બરાબર? આ તમે હવે અંતિમ વેગ દડો કેટલું છે? અંતિમ વેગ 0 માટે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. પ્રાપ્ત કરેલી મહત્તમ 3 સમીકરણો હતા આપણે. એમાંનું એક સમીકરણ v સ્ક્વેર માઇનસ v0² બરાબર 2a આ તમારું સમીકરણ હતું. હવે આ સમીકરણમાં તમે શરૂઆતમાં પ્રારંભિક વેગ અહીં તમે 0 મૂકી શકો. અહીં તમે 0 મૂકો.
શરૂઆતનો પ્રારંભિક વેગ 0. ખેલાડી કેટલા મીટર સેકન્ડની પ્રારંભિક ઝડપથી દડો ઉર્ધ્વ દિશામાં આપણા હાથમાં દડો હોય અને દડો આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો કેટલાની પ્રારંભિક ઝડપથી 29 પોઈન્ટ. તો તમે V0 ની જગ્યાએ 29.4 મૂકી શકો. બરાબર એ મૂક્યા. બરાબર બરાબરના બરાબર 2 ગુણ્યા એ એટલે ગુરુત્વ પ્રવેગ એ બરાબર જી બરાબર 9.8 બરાબર 9.8 ગુણ્યા ડી. અહીં આપણે સમીકરણમાં છે v² - v0² બરાબર 2ad. આ તમારું સમીકરણ છે. પરંતુ કેમ આપણે ડી ની જગ્યાએ તમે ડી બરાબર h મૂકી શકાય? કારણ કે મહત્તમ ઊંચાઈ તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે એ તમારે જો ફાઇન્ડ કરવાનું. માટે સમીકરણ હતું v² - v0² બરાબર 2ad. હવે v શરૂઆતનો પ્રારંભિક વેગ 0, શરૂઆતનો વેગ અંતિમ વેગ v² એટલે અંતિમ વેગ. શરૂઆતનો વેગ તો તમને આપેલો છે 29.4 એટલે અંતિમ વેગ તમારો 0. માટે અંતિમ વેગ v ની જગ્યાએ તમે 0 મૂકો. શરૂઆતનો પ્રારંભિક વેગ v0 ની જગ્યાએ 29.4 મૂકો. બરાબર 2 ગુણ્યા એ એટલે ગુરુત્વ પ્રવેગ નીચેની દિશા. આ ગુરુત્વ પ્રવેગ નીચેની દિશા 9.8 ડી ની જગ્યાએ h. તો તમારે h ફાઇન્ડ કરવાનું. શું ફાઇન્ડ કરવાનું છે? h. માટે h ને તમે સૂત્રનો કરતા બનાવો. તો તમે 29.4 નો વર્ગ ભાગ્યા 2 કરશો તો તમને -44.1 મીટર મળશે. કેટલું? કઈ રીતના કરવાનું? 29.4 નો વર્ગ જે આવે કિંમત ભાગ્યા 9.8 ગુણ્યા 2 19.6. તો નીચે છેદમાં 19.6 તમે મૂકી શકો તો તમને h ની કિંમત મળશે. h ની કિંમત કેટલી મળશે? h ની કિંમત તમને મળશે 44.1 મીટર. હવે મિત્રો આ તો તમને h મળ્યું, મહત્તમ ઊંચાઈ દર પ્રવેગની દિશાની. હવે પ્રથમ સમીકરણ બરાબર v બરાબર v0 વત્તા at. આ તમારું સમીકરણ હતું. કયા સમીકરણમાં તમે h ફાઇન્ડ કરો? v² - v0² બરાબર 2ad. તો અંતિમ વેગ 0 નો વર્ગ માઇનસ v0 29.4 નો વર્ગ બરાબર 2 ગુણ્યા એ એટલે ગુરુત્વ વેગ એ બરાબર જી બરાબર 9.8 ગુણ્યા ડી. તો ડી બરાબર h લખી શકાય. કેમ? મહત્તમ ઊંચાઈ. તો h બરાબર 29.4 નો તમે વર્ગ કરશો તો તમને જે કિંમત મળે એ કેલ્શિયમ કરી જોજો. અને નીચે 2 ગુણ્યા 9.8 ગુણ્યા 2 એટલે 19.16. તો 29.4 નો વર્ગ જે આવે ભાગ્યા 19.6 તો તમને h બરાબર 44.1 મીટર મળશે. હવે દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 અને t બરાબર 0 સેકન્ડ તરફ શિરોલંબ નીચે તરફની દિશાને x અને શિરોલંબ નીચે તરફની દિશાને x ની ધન દિશા પસંદ કરો. બરોબર? તો દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે? દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચે tf. અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? અહીં તમારે શું ફાઇન્ડ કરવાનું છે? tf. તમને h મળી ગયું. તો તમે t ફાઇન્ડ કરી શકો. તો મિત્રો v બરાબર v0 વત્તા at. હવે અંતિમ વેગ 0 બરાબર v0 શરૂઆતનો પ્રારંભિક વેગ બરાબર -29.4 વત્તા શું ફાઇન્ડ કરવાનું છે? દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે અને કેટલા સમય એટલે આપણે કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે tf વત્તા એ 9.8 અને t. માટે t બરાબર 29.4 ભાગ્યા 9.8 બરાબર તમને મળશે 3 સેકન્ડ. કેટલી મળશે? 3 સેકન્ડ. હવે મિત્રો આ તમારું એક્ઝામ્પલ આવી તમને tf મળી ગયા. tf શું મળ્યા?
ટી લખો, ટીએફ લખો, કેમ મહત્તમ ઊંચાઈ પહોંચશે. તો છેલ્લે માંગ્યું છે કે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછું આવશે. તો 3 + 3 બરાબર 6 સેકન્ડના અંતે ખેલાડીના હાથમાં દડો પાછો આવશે. છેલ્લે વિધાન શું લખવાનું? ખેલાડીના હાથમાં દડો કેટલા સેકન્ડે પાછો આવશે? તો 3 + 3 બરાબર 6 સેકન્ડે ખેલાડીના હાથમાં દડો પાછો આવશે. તો મિત્રો આ તો એક્ઝામ્પલ. એક ખેલાડી 29.4 મીટર સેકન્ડ પ્રારંભિક વેગથી એક દડાની ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. તો દડાની ઉર્ધ્વ દિશામાં ગતિ દરમિયાન તો પ્રવેગની દિશા કઈ હશે? કારણ કે નીચે ગુરુત્વ પ્રવેગ છે. ગુરુત્વ પ્રવેગથી તમે દડો ફેંકો ઉપર ઉર્ધ્વ દિશા, તો ગુરુત્વ પ્રવેગની દિશા દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા એ જોવાનું. બીજું, તેની ગતિના મહત્તમ ઊંચાઈ h, બિંદુએ દડાનો વેગ v, તો પ્રવેગ કેટલો હશે? ત્રીજું, દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x = 0 t = 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા પસંદ કરો. અને છેલ્લું, દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે tf, અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછું આવશે. તો ફાઇન કરો. હવે મિત્રો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 3.10. પણ મિત્રો આ એક્ઝામ્પલ તમે બે રીતે પણ ગણી શકો. આ એક્ઝામ્પલ તમને કોઈને એમ છે કે મારે આ રીતના નથી ગણવું, કોઈને એમ છે કે મારે આ રીતના નથી ગણવું. તો મિત્રો આ એક્ઝામ્પલ તમે બે રીતે પણ ગણી શકો. કેટલા રીતે? બે. આ તમારી પ્રથમ રીત હતી. તમને એમ છે કે મારે આ રીતના બહુ લોગો છે લેન્ધી, તો મારે આ રીતના નથી ગણવું. તો મારે સેકન્ડ રીત, તો તમારી બીજી રીત આ પ્રમાણે. તો બીજી રીતમાં બીજું કશું નહીં કરવાનું. h બરાબર, બીજી રીતમાં તમારે કઈ નથી કરવાનું. h બરાબર v0² ભાગ્યા 2g. કેમ? v0 મહત્તમ ઊંચાઈ બિંદુ દડાનો વેગ અને પ્રવેગ કેટલો છે? તો h બરાબર તમે મૂકો v0. હવે v0 તમે મૂકી શકો છો. v0 તમને કેટલો હતો? અંતિમ વેગ v હતો, પ્રારંભિક વેગ 29.4. તો 29.4 નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 9.8 બરાબર -44.1 મીટર. આ તમને h મળશે. સેમ છે પહેલામાં જેમ હતો. પહેલામાં તમે શું કરી દીધું? v² - v0² બરાબર 2ad. એ પરથી તમે અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 29.4 બરાબર 2, એ 9.8, ગુરુત્વ પ્રવેગ d, એની જગ્યા d બરાબર h, મહત્તમ ઊંચાઈ h બરાબર 44.1 મીટર. આ ડાયરેક્ટ તમે સૂત્ર છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગુ. h બરાબર -44.1. હવે દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? તો મિત્રો tf બરાબર 2v0 ભાગ્યા g. tf બરાબર 2v0 ભાગ્યા g. તો 2v0 કેટલા? 29.4 ભાગ્યા 9. માટે તમને મળશે માટે 6 સેકન્ડ. આ તમને શું મળશે? tf. તો મિત્રો તમને બે સમીકરણ મળી અને તમારો એક્ઝામ્પલનો જવાબ આવી ગયો. બરાબર. h બરાબર, અહીં જોજો મિત્રો, આને શું ધારી શકાય? v0 બરાબર 29.4, અંતિમ વેગ v0, a બરાબર g બરાબર 9.8 મીટર સેકન્ડ -2. આ તમે ધારી. તો મિત્રો બે રીત થઈ. તમને આ એક્ઝામ્પલ નંબર 3.10 તમને એમ થાય કે મારે એક રીત નહીં, મારે બે રીત છે. તો બે રીતમાં તમને સહેલી અને મારા ખ્યાલ મુજબ મિત્રો
સેકન્ડ નંબરની જે રીત છે એ તમને સહેલી પડશે. પ્રથમ નંબરની રીત પણ કોઈ અઘરી નથી. એમાં બીજું કશું નહીં, શરૂઆતમાં પદાર્થનો પ્રારંભિક વેગ v0 બરાબર 29.4 મીટર પ્રતિ સેકન્ડ. માટે દડાને ઉત્તર દિશામાં ફેંકવામાં આવે છે, પણ નીચેની દિશા નીચે ગુરુત્વ પ્રયોગ હોય. ગુરુત્વ પ્રયોગની કિંમત g બરાબર 9.8, માટે a બરાબર g બરાબર 9.8. હવે પ્રાપ્ત તો તેનો પ્રારંભિક વેગ v0 29.4 હોય તો તેનો અંતિમ વેગ શું થાય? તો અંતિમ વેગ v બરાબર 0. માટે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ તો સૂત્ર છે v² - v0² બરાબર 2ad પરથી. માટે 0. કેમ 0 એ મૂક્યા? અંતિમ વેગ 0 -29.4 બરાબર 2, a 9.8, dh h બરાબર 44.1 મીટર -44. કેમ તમે એમ ડાયરેક્ટ કેમ 44.1? તો મિત્રો 29.4 નો વર્ગ કરજો બરાબર, નીચે એ જે કિંમત આવે ડિવાઇડેડ 2 × 9.8 એ ડિવાઇડેડ અહીં જે આવે 19.6 therefore h equal to -44.1 મીટર. હવે આગળ સમીકરણ નંબર પ્રથમ પરથી નિયમિત પ્રવેગી ગતિના v બરાબર v0 + at, અંતિમ વેગ v0 તમે શરૂઆત પ્રારંભિક વેગ 29.4, a બરાબર g બરાબર 9.8 × t બરાબર 29.4 ભાગ્યા 9.8, t બરાબર 3. માટે ખેલાડીના હાથમાં દડો 3 + 3 બરાબર 6 સેકન્ડના અંતે પાછો આવશે. હવે આ તમારી પ્રથમ રીત થઈ, આ તમારી સેકન્ડ રીત છે બરોબર. આ તમારી બીજા નંબરની રીત. અને મિત્રો ખાસ બીજા નંબરની રીત તમે એમાં શું છે? મહત્તમ ઊંચાઈ h, કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચે તો ડાયરેક્ટ મહત્તમ ઊંચાઈ પહોંચે h બરાબર v0² ભાગ્યા 2g. હવે v0 ની કિંમત 29.4 નો વર્ગ ભાગ્યા 2, g ની કિંમત 9.8, એટલે h તમને મળી ગયા. h શું મળ્યા? -44.1 મીટર. હવે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછું આવશે અને દડો કેટલી મહત્તમ છે? tf બરાબર 2 × v0/g. તો 2 ના 2 v0 29.4 ભાગ્યા 9.8 બરાબર tf બરાબર 6 સેકન્ડ. તો જો છેલ્લે વિધાન લખવાનું કે ખેલાડીના હાથમાં દડો 3 + 3 અથવા ખેલાડીના હાથમાં દડો 6 સેકન્ડના અંતે પાછો આવશે. તો આ તો મિત્રો એક્ઝામ્પલ નંબર 3.10. તો આપણે શરૂઆતમાં એક્ઝામ્પલ નંબર 3.1 થી 3.10 સુધી બધા એક્ઝામ્પલ ભણી ચૂક્યા બરાબર મિત્રો. મારા ખ્યાલ મુજબ તમે સેકન્ડ રીત અપનાવશો તો તમારું એક્ઝામ્પલ શોર્ટ એન્ડ સ્વીટ છે. આ તમારા સમીકરણ બધા લખવા પડશે. કેમ? v² - v0² 2ad, પછી v બરાબર v0 + at, એ સમીકરણ પરથી તમને tf મળશે. પછી એના કરતા h બરાબર v0² ભાગ્યા 2g અને tf બરાબર 2v0/g. આ સમીકરણ ખાસ ધ્યાન રાખજો મિત્રો. બંને રીત તમારા માટે તમને જે રીત અનુભવ થયો તમને ખ્યાલ આવે એ રીતથી તમે ગણી શકો. તો મિત્રો આ તમારું એક્ઝામ્પલ નંબર 3.10. તો મિત્રો મારી યુટ્યુબ ચેનલને બને તેમ વધુ શેર કરજો અને મારા દરેક વિડીયોને લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. તો આવનારા બીજા ઘણા વિડીયો તમને મળી રહે, તો આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મારી ચેનલ પર મળી રહે. ઓકે મિત્રો, તો આગળ ઘણા એક્ઝામ્પલ છે. 3.18 છે, 3.24, આ જ રીતના બધા એક્ઝામ્પલ છે. મહત્તમ ઊંચા પ્રાપ્ત કરવા માટે લાગતા સમયના સિમ્પલ. તમને એમ લાગે કે રકમ મોટી છે, ABCD 4 પાર્ટ પાડેલા, તો 4 પાર્ટનું બીજું કોઈ નહીં, પણ ખાલી કોન્સેપ્ટ શું ક્લિયર કરવા માંગે એ કોન્સેપ્ટ તમારે ખાલી મગજમાં રહેવું જોઈએ. બાકી કહે કે જી નીચે ગુરુત્વ પ્રયોગ હોય તો ગુરુત્વ પ્રયોગની શું કિંમત? 9.8. હવે એની જગ્યાએ તમે 10 મૂકી શકો? ના મુકાય. હા, ના આપેલી હોય તમને આ કિંમત 9.8 ના આપેલી હોય તો તમે 10 મૂકી શકો, પણ આપેલી હોય 9.8. સૂત્ર યાદ રાખવાનું, h નું સૂત્ર, tf નું સૂત્ર. ઓકે.